બનાસકાંઠાના વાવ-થરા સરહદી પંથકમાં સિંચાઈની કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે। માત્ર 24 કલાકના સમયગાળામાં જ 2 જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા હતા। ધાનેરાના નાડોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। એક તરફ કેટલાય ગામડાઓના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આ રીતે કેનાલો તૂટવાથી પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે। તૂટેલી કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા પાકને વ્યાપક નુકસાન થયું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે આવી અવારનવાર ઘટના બને છે। કેનાલની સફાઈ અને રિપેરિંગનું કામ કરાવ્યા વગર જ પાણી છોડવામાં આવે છે અને એટલે જ કેનાલો તૂટી રહી છે। ખેડૂતોના વારંવાર પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। હાલમાં જર્જરિત કેનાલોની મરામત જલ્દી કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી આવનારા દિવસોમાં ખેતીના પાકોમાં સિંચાઈ માટે પાણી મળી રહે।